નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાંથી રિક્ષા ચોરાઈ જતાં પોલીસે ફરિયાદ ના લેતા ઓનલાઈન ફરિયાદ નોંધાવી। મોડાસાના રહીત સુબ્રતીભાઈ અહેમદભાઈ ભઠ્ઠી રહેવાસી સહારા સોસાયટી મોડાસાનો તેમની મમ્મી બીમાર હોવાથી હિંમતનગર સિવિલમાં પોતાની રિક્ષા લઈને તારીખ 19/4/2024ના રોજ ખબર લેવા ગયેલા અને ત્યાં જ રોકાયેલા અને તે જ દિવસે રાત્રે 3 વાગે પાર્કિંગમાંથી રિક્ષા ચોરાઈ જતાં ફરિયાદી ફરિયાદ કરવા હિંમતનગર પોલીસ સ્ટેશન ગયેલા અને ત્યાં પોલીસ ફરિયાદ લેવાના બદલે ગોળ ફેરવતા ફરિયાદીએ ઓનલાઈન ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદીને રૂબરૂ બોલાવેલ। આ ફરિયાદી કરે 25 દિવસ સુધી સાબરકાંઠાની પોલીસ કુંભકર્ણની નિંદ્રામાં હોય। ફરિયાદી 15 તારીખ રૂબરૂ પૂછવા જતાં ત્યાંના મહિલા પીઆઈ સાહેબને આ ફરિયાદનો ખ્યાલ જ ના હોય તેવો ઘાટ સર્જાયો। સાબરકાંઠા જિલ્લાની પોલીસ લઘુમતી સમાજના આ ફરિયાદીના પરિવારની રોજગારી પૂરી પાડતી રિક્ષા સાબરકાંઠા પોલીસ શોધી આપશે કે પછી તપાસમાં વાલા દવાલાની નીતિ અખત્યાર કરશે? જિલ્લાની પોલીસ નાઇટ પેટ્રોલિંગ ક્યાં કરશે? તેવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। મારું નામ સુબ્રતીભાઈ અહેમદભાઈ ભટ્ટી, રહેવાસા મોડાસા સહારા સોસાયટી। તે દરમિયાન મારી મમ્મીને સિવિલના અંદર લઈ જતો એમને ઓપરેશન અહીંયા મોડાસાથી ત્યાં 108માં બોલાયો। પછી 108માં ત્યાં સિવિલમાં એડમિટ કર્યા હિંમતનગર। પછી પાછળનું રિક્ષા લઈને ગયો। તે પછી રિક્ષા પાર્કિંગમાં મૂકી અને ત્યાં પછી અંદર બીજા માળે મમ્મીને એડમિટ કર્યા હતા। અહીં ગયો પછી એ દિવસ રાત્રે હું રિક્ષા મૂકીને ગયો, સાંજે જોવા આવ્યો પછી રિક્ષા હતી। એના પછી રાતના સમયે 3:35 રિક્ષા ઉઠી ગઈ સાહેબ। પછી એના પછી 9 વાગે હું શોધકામ ચાલુ કર્યું। પછી શોધકામ ચાલુ કરતાં પછી મને ત્યાંથી સમાચાર મળ્યા, કેમેરા ચેક કર્યા એમ કરતાં પછી 9:30 વાગી ગયા। પછી એના પછી હું એ ડિવિઝન પોલીસ સ્ટેશન હિંમતનગર જાણ કરવા ગયો કે સાહેબ મારી રિક્ષા જતી રહેલી છે, મારી મમ્મીને હું હોસ્પિટલમાં લાવ્યો છું અને ઓપરેશન છે એ માટે હું દાખલ કરેલા છે। એના પછી સાહેબને ત્યાં જાણ કરી વાત કરી પછી એમાં એમને મને કીધું કે બેસો, તો ત્યાં બેસ્યો એ ડિવિઝનમાં। પછી એમને કીધું સાહેબ આવશે એમ કર્યામાં 1 કલાક, 1.5 કલાક, 2 કલાક, 3 કલાક થઈ ગયો। પછી મારી કોઈ એક્શન એમને લીધી નથી। પછી મને એમ કહી દીધું ટાઉનમાંથી કે તમે જાઓ બહાર, ત્યાં ઓનલાઈન ફેક્સ કરાવો। પછી હું કંટાળીને સાહેબ ત્યાંથી જતી રહ્યો, ઓનલાઈન ફેક્સ કરાવી પછી ત્યાં બીજા દિવસે કરાવી એફઆઈઆર? એક દિવસ 2 થી 3 કલાક પછી હું ત્યાંથી એમને એમ કીધું કે અહીં નહીં થાય, તમે જતા રહો ઓનલાઈન એમ કીધું મને। પછી ત્યાંથી ઓનલાઈન કરાવી પછી ત્યાંથી ફેક્સ કરી બીજા દિવસ મને સાહેબે બોલાવ્યો અને પછી બીજા દિવસ બોલાવ્યા પછી મને કીધું કે તમારી ક્યાંથી રિક્ષા ગઈ છે, ક્યાંથી? તો સાહેબ એ દિવસ હું એમને જાણ કરી હતી સાહેબોને કે સિવિલમાંથી રિક્ષા ગઈ છે, છતાં બીજા દિવસ મારી પૂછપરછ કરી, એમ કરી બધી મારી જાણવા જોગ જે વાત હતી એમને પૂછપરછ કરી કે સિવિલમાં તો મમ્મીને લઈને આવ્યો તો એડમિટ કર્યા હતા, ઓપરેશન આવ્યું છે એટલા માટે હું રોકાણું છું। એના પછી રાતના સમય 3-3:30 રિક્ષા જતી રહી, કેમેરા ચેક કર્યા પછી સહકારી જીન હોસ્પિટલ, સહકારી જીન ટેકનોલોજી બતાવ્યું કેમેરામાં, એથી પછી સહકારી જીન બ્રિજ બને છે એ અંદરના ભાગે બતાવ્યું કે રિક્ષા હડિયોલ રોડ ઉપર એમ વળે છે એમ માન્યતા લાગે છે। એફઆઈઆર કરે કેટલા દિવસ? એફઆઈઆર કરી આજે ગઈ મહિનાની 19 તારીખે ચોરાઈ और એફઆઈઆર મારી લીધી એમને ફાડી બીજા દિવસ 20 તારીખે અને હું ગયો તો 19 તારીખે એમને સાહેબ એ ડિવિઝનમાં। એ દિવસ સાહેબે કોઈ એક્શન ના લીધી। પછી હું કંટાળી એક દિવસ બપોરના 3-4 વાગ્યાના ગાળામાં અત્યાર સુધી શું તપાસ કરી? તમે તપાસ કરી? અત્યાર સુધી સાહેબને મેં એફઆઈઆર ફડાવી બીજા દિવસ, સાહેબે કીધું તપાસ કરશું। એ દિવસ સાહેબે એમ કીધું મને કે કશું વાંધો, બીજા દિવસ બોલાયો, સહીઓ લીધી પંચના, મને એમ કીધું। આજે કેટલા દિવસ થયા ફાળ પાડે? આજે દિવસ થયા 19 તારીખની વાત, એમાં આજે 15 તારીખ થઈ ગઈ, ટોટલ 25 દિવસ થઈ ગયા। હજુ કશું સુધી એનું જાણ કોઈ પતો છે જ નથી અને હજુ સુધી એમને કોઈ તપાસ હાથ ધરી નથી એવું મને લાગે છે। તે એ માટે હું જાણ કરું છું, વિનંતી કે મારી રિક્ષાને આજ સુધી કોઈ શોધકામ ચાલુ થયું નથી। એના માટે હું આ મીડિયામાં આપવા વિનંતી કરું છું, જાણ કરું સરકારને કે મારી આ શોધકામ ચાલુ રિક્ષાનું થશે કે નહીં થાય। મારા આના ઉપર ગુજરાન છે, 6 સંતાનો છે, એના ઉપર જ હું ચલાવું છું, એના સિવાય બીજું કોઈ આધાર છે નથી। એના લીધે જ હું આ જાણવા જો સરકારને માન્ય કરું છું।
કેમ કે મારા ઉપર એના સિવાય બીજું કંઈ ધણી છે નથી, એના સિવાય કશું ગુજરાન થાય છે નથી. એટલે મારે જાણ કરવી જરૂરી છે સાહેબ, વિનંતી મારી આટલું જરા તપાસ કરી હાથ ધરો. રૂબરૂ મળ્યા હતા તમે સાહેબને? સાહેબને પીઆઈ સાહેબને ના, મળ્યા હતા? રૂબરૂ નથી મળ્યા. એમને કીધું કે સાહેબની મુલાકાત કરો, તેમને કંઈ વાત કરાવડાઈ નથી. પછી ઉપર બીટ નંબર ઉપર બોલાયા. પીઆઈ સાહેબને મળ્યા હતા? હા, મળીને આવ્યો, પણ પીઆઈ સાહેબને કોઈ ખબર જ નથી કે એફઆઈઆર ફાડી છે. એવું છે? પછી કીધું કે એમને નેચર બોલાયા, હા. રાજુભાઈ કરીને નામ છે, એમને નેચર બોલાયા. પછી એમને કીધું કે જાઓ, તમારી ચાલુ થઈ જશે એક્શન. એ જાણ જોગ મળી. મને પણ એમ થયું કે સારું, હજુ સુધી સાહેબે અત્યારે એફઆઈઆર મંગાવી તો કોઈ શોધકામ થયું જ નથી ને. આજે એમને મેં જાણ કરી તાણે મને ખબર પડી કે હવે રિક્ષાનું કોઈ શોધકામ થયું જ નથી. સાહેબે કોઈ હાથ ધરી જ નથી રિક્ષા ઉપર હજુ સુધી. મેં અચ્છા. એફઆઈઆર આજે 20 તારીખથી ફાટી ગઈ છે, 19 તારીખે લખાવા ગયો, એફઆઈઆર ફાટી 20 તારીખે. ઓકે ઓકે. બરાબર, હજુ સુધી કોઈ હતો પતો નથી, કોઈ જાણ નથી. હું કોલ કરું તો કે થશે થશે એ જ વાત કરે છે. અને સાહેબને આજે જાણ કરી હતી કે સાહેબ, પીઆઈ સાહેબે કીધું કે હું મંગાવું છું એફઆઈઆર. આજે મંગાવી, આજે રાજુભાઈ કરીને નામ છે, એમને બોલાયા ને પછી આજે એમને ખબર પડી સાહેબને. ઓકે ઓકે, ચલો. આપના વિસ્તારના પડે પણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને